મહાભારત અને રામાયણ કાળના આ લોકો આજે પણ છે જીવિત. જાણો કયા છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. મહાભારતના યુદ્ધ પછી ઘણા યોદ્ધા બચી ગયા હતા. મહાભારતના યુદ્ધની પાછળ કૌરવોની બાજુથી 3 અને પાંડવોની બાજુથી 15 એટલે કે કુલ 18 યોદ્ધા જ જીવિત બચ્યા હતા, જેનું નામ છે કૌરવના કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા. જ્યારે પાંડવોની બાજુથી યુધિષ્ઠિર, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ, સહદેવ, કૃષ્ણ, સાત્યકી વગેરે. પરંતુ અમે અહીંયા જણાવી રહ્યા છીએ એવા 5 લોકોના નામ જે મહાભારત અને રામાયણ કાળના આ લોકો આજે પણ છે જીવિત. જાણો કયા છે. 1. મહર્ષિ વેદ વ્યાસ. મહર્ષિ વેદ વ્યાસનું નામ કૃષ્ણ દેપાયન હતું. તે પરાશર ઋષિ અને સત્યવતીના પુત્ર હતા. વેદોના ભાગ કરવાના કારણે એને વેદ વ્યાસ કહેવામાં આવ્યા. એમણે જ મહાભારત ગણેશજી સાથે લખવા વેલી હતી. તે 28માં વેદ વ્યાસ હતા. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર ને મહર્ષિ વેદવ્યાસના જે પુત્ર માનવામાં આવે છે. 2. મહર્ષિ પરશુરામ. પરશુરામ તો રામાયણના કાળની પહેલાથી જ જીવિત છે. એના પિતાનું નામ જમદગ્નિ અને માતાનું નામ રેણુકા હતું. રુચિક સત્યવતીના પુત્ર જમદગ્નિ રેણુકાના પુત્ર પરશુરામ હતા. રામાયણમાં પરશુરામનો ઉલ્લેખ ત્યારે મળે છે જ્યારે ભગવાન શ્રી રામ સીતા સ્વયંવરના મોકા પર શિવનું ધનુષ્ય તોડી નાખે છે. ત્યારે પરશુરામ આ જોવા માટે સભામાં આવે છે કે આખરે આ ધનુષ્ય કોણે તોડ્યું. 3. મહર્ષિ દુર્વાસા. મહર્ષિ દુર્વાસા વિશે તો ઘણા જાણે છે કે તે કેટલા ક્રોધિત ઋષિ છે. રામાયણ અનુસાર મહર્ષિ દુર્વાસા રાજા દશરથના ભવિષ્ય વક્તા હતા. એમણે રઘુવંશ માટે ખૂબ ભવિષ્યવાણીઓ પણ કરી હતી. બીજી બાજુ મહાભારતમાં મહર્ષિ દુર્વાસા કુંતીને મંત્ર આપે છે તો દ્રૌપદીની પરીક્ષા લેવા માટે એમના 10,000 શિષ્યોની સાથે એની ઝૂંપડી પહોંચ્યા હતા. એક જગ્યાએ તે કૃષ્ણના પુત્ર સાંબમને શ્રાપ આપતા પણ જોવામાં આવ્યા છે. મહાભારત કાળમાં પણ એને હોવાની ચર્ચા ઘણી જગ્યા પર કરવામાં આવી છે. એણે પણ ચિરંજીવી હોવાનું વરદાન પ્રાપ્ત છે.
4 જામવંત પરશુરામ અને હનુમાનજીથી પણ લાંબી ઉંમર છે. અગ્નિ પુત્ર જામવંતજીનો જન્મ સતયુગમાં રાજા બલિના કાળમાં થયો હતો. જામવંત ત્રેતાયુગ રામની સાથે હતા અને દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણના સસુર બન્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણને સ્વયંમંતક મણિ માટે જામવંતની સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. જ્યારે શ્રી કૃષ્ણ યુદ્ધ જીતી રહ્યા હતા તો જામવંતને આશ્રય થયો. એમણે ત્યારે એમના પ્રભુ શ્રી રામને બોલાવ્યા અને એનો અવાજ સાંભળીને શ્રી કૃષ્ણને એમના રામ સ્વરૂપમાં આવવું પડ્યું. 5 હનુમાનજી સર્વશક્તિશાળી અને ભક્તોના કૃપાળુ. હનુમાનજીના કારણે જ રામ અને રાવણ યુદ્ધમાં શ્રી રામજીએ વિશ્વ પ્રાપ્તિ કર્યો હતો. એના પ્રતાપનો ચારેય યુગોમાં છે તે ત્રેતા યુગમાં શ્રી રામના સમયે પણ હતા અને દ્વાપરમાં શ્રી કૃષ્ણના સમયે પણ હતા. ખૂબ ઘણા લોકો જાણતા હશે કે મહાભારતના યુદ્ધમાં શ્રી હનુમાનજીના કારણે જ પાંડવોને વિજય મળ્યો હતો. અર્જુન અને શ્રી કૃષ્ણને એમણે એની રક્ષાનું વચન આપ્યું હતું. ત્યારે તો તે એના રથના ધ્વજ પર વિરાજમાન થઈ ગયા હતા. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ.